દર વર્ષે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે મા તુજે પ્રણામ, મશાલ શોભાયાત્રા, ઘર ઘર તિરંગા તેમજ અનેક દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાતા હોય છે। તેના જ અનુસંધાનમાં આજે બનાસકાંઠાના ધાનેરા ખાતે અખંડ ભારત સંકલ્પ દિન નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી સાંજે 6 વાગે ધાનેરાના લાલ ચોકથી પ્રારંભ થઈ મુખ્ય બજાર માર્ગો પરથી પસાર થઈ જૂના બસ સ્ટેશન મારફતે નગરપાલિકા સુધી પહોંચી હતી। નગરપાલિકા ખાતે રેલી સભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્વયંસેવકો દ્વારા અખંડ ભારતના ઇતિહાસ, વિચારધારા અને રાષ્ટ્ર એકતાના સંદેશો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। આ પ્રસંગે આરએસએસના જિલ્લા સહકાર્યવાહ રમેશભાઈ સોઢાએ અખંડ ભારતના સપનાને સાકાર કરવા માટે લોકોને સંકલ્પ લેવડાવ્યો અને રાષ્ટ્રીય એકતાની દિશામાં જાગૃતિ ફેલાવી હતી। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના વાઘાભાઈ ચૌધરી, સુધીરભાઈ પ્રજાપતિ, ગોકળાભાઈ પુરોહિત, ભીખાભાઈ પુરોહિત, ડોક્ટર અગ્રવાલ સહિત ધાનેરા શહેર ભાજપના હોદ્દેદારો, આગેવાનોને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે હનુમાન મંદિરે હનુમાન દાદાની આરતી કરવામાં આવી હતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી।